અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢના NSUI પ્રમુખના અપહરણ અને હત્યાના પ્રયાસના કેસમાં અંતે 5 દિવસે ગણેશ ગોંડલને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે। જૂનાગઢ પોલીસે બુધવારે રાત્રિના કોટડા સાંગાણીના હડમતાળા નજીક એક વાડીમાંથી ગણેશ જયરાજ સિંહ જાડેજા સહિત 8 શખ્સોને ઝડપી પાડ્યા હતા કે જેઓને જૂનાગઢ કોર્ટમાં 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટે રિમાન્ડની માંગણી નામંજૂર કરતા ગણેશ સહિતના તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો। ગણેશ જાડેજાને જ્યારે જેલ હવાલે કરવામાં આવ્યો ત્યારે તેના ચહેરા પર કોઈ અફસોસ જોવા મળ્યો ન હતો અને હસતા મોઢે જેલમાં પ્રવેશ કર્યો હતો। ગણેશ જાડેજા સહિત તેની ટોળકી સામે અપહરણ, હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યા બાદ પોલીસે ગુનામાં સામેલ 3 શખ્સની ધરપકડ કરી છે। જૂનાગઢ LCBએ ગુનામાં કામે વપરાયેલી બ્રેઝા કારની CCTVના માધ્યમથી ઓળખ કરી હતી અને એમાં સવાર લોકોની પણ ઓળખ કરવામાં આવી હતી। પોલીસે ગુનાના કામમાં વપરાયેલી કાર સાથે અતુલ કઠેરિયા, ફૈઝલ ઉર્ફે પાવલી, હુસેનભાઈ પરમાર અને ઇકબાલ હારૂન ગોગદાનીની ધરપકડ કરી હતી કે જેઓના રિમાન્ડ પૂરા થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા। સંજય રાજુભાઈ સોલંકીની ફરિયાદ IPCની કલમ 307 કિડનેપિંગ એટલે કે 365 રાયોટિંગ એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જૂનાગઢ જિલ્લાના SOG, LCB આ ઉપરાંત A ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો ફાળવવામાં આવેલી। આ ગુનાની તપાસ દરમિયાન જે ફરિયાદીએ જણાવેલું કે જે બાઇક અથડાવાથી બોલાચાલી થયેલી તે બાબતે 31 તારીખના રોજ વહેલી સવારે 3 વાગ્યા આસપાસ આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ 3 ગાડી લઈને આવેલા અને અહીંથી છે ગોંડલ બાજુ લઈ ગયેલા। ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ તેને માર મારેલો, તેનો ન્યૂડ વિડીયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાછું કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયેલા। તે છે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે 3 ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈડ કરવામાં આવેલી કે કેટલા વાગે જૂનાગઢ સિટીમાં એન્ટર થાય છે, કયા કયા લોકેશન પર ફરે છે। ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમને રિમાન્ડ મંજૂર થતા રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। વધુમાં ગઈકાલે રાત્રિના રોજ LCB PSI DK ઝાલા અને A ડિવિઝન વત્સલ સાવજ આ જે બંને ટીમો છે ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા 4-5 દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી। ટેકનિકલ સર્વેલન્સ અને પ્રોસેસના આધારે મળેલી કે ગણેશ જયરાજ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે અને ધ્યાને રાખી તેની ટીમ દ્વારા આ જે ગણેશ જાડેજા અને અન્ય જે 7 આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા ગાડી સાથે રાઉન્ડ અપ કરવામાં આવેલા। ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ ટ્રાફિક પુરાવા મળતા ગુનો દાખલ થયેલો તેના કારણે ધરપકડ કરવામાં આવેલી છે। આ જ અન્ય જે 7 આરોપી છે તેવા જાડેજા, દિગ્પાલ સિંહ ઉર્ફે દિગુભા જાડેજા, સમીર ઉર્ફે પોલાર, અકરમ તરકવાડિયા, રમીશ પઠાણ, આ સિવાય ગોંડલની આસપાસ 2 ટીમો હતી। સિવિલ ડ્રેસમાં પોતે ઓળખ તરીકે કેમ રીતે નાખવું જે ફરિયાદી ઉપયોગ છે કે પ્રાઇવેટ ગાડીમાં લઈ PSI DK ઝાલા અને A ડિવિઝન PI વત્સલ સાવજની જે બંને ટીમો હતી, પરંતુ આપ પણ જાણો છો કે આરોપીની સંખ્યા 8 છે અને પોલીસની 2 ગાડી હોય તો આ જે વાત કરી છે કે ફોર્ચ્યુનર ગાડી એ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે। તે ગાડી ચલાવનાર પણ પોલીસ હતી। ગાડીમાં જે ક્લીનરની સીટ પર પણ પોલીસ કર્મચારી હતા જે પ્રાઇવેટ ડ્રેસમાં રેકી કરવા ગયેલા હતા। ગાડીની અંદર અન્ય આરોપીઓ હતા, પરંતુ જે આપ મીડિયાના માધ્યમથી પણ જે જાણવા મળ્યું ગણેશ DK ઝાલાની જે ટીમ છે તેમની સાથે સરકારી બોલેરો ગાડીમાં લાવેલા, ફોર્ચ્યુનર ગાડીમાં એમને કોઈ લાવેલું નથી।
તો કેવા કેવા ચાર્જ લગાવ્યા છે? આની અંદર એટ્રોસિટી છે, એક્સટોર્શન છે, અપહરણ છે. આરોપીઓ વિરુદ્ધ છે એ આ જે ફરિયાદીએ જે હકીકત જણાવ્યા તે મુજબ આઈપીસીની કલમ 307 એટ્રોસિટીની જે કલમ છે, આ ઉપરાંત રાયોટિંગ, આ સાથે સાથે છે એ અને જાનથી મારી નાખવાની ધમકી, આ મુજબના છે ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. ખાસ કરીને ઓળખપણ કરવામાં આવી છે ફરિયાદીની. હાલ આરોપીઓ છે એ રાઉન્ડ અપ કરવામાં આવેલા, એરેસ્ટ કરેલા છે. અન્ય 3 આરોપીઓ માટે અમે ઓલરેડી છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને રિપોર્ટ કરેલો છે, પરંતુ જે મતગણતરીનું કામગીરીમાં રોકાયેલા હોવાથી મામલતદાર શ્રી દ્વારા જે તે સમયે તારીખ આપવામાં આવેલી નથી. આજે જે 8 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે તેમના માટે પણ અમે છે આજરોજ મામલતદારશ્રીને તેની ઓળખ પરત થાય તે માટે રિપોર્ટ કરેલો છે. વહેલામાં વહેલી તકે અમને તારીખ મળે તો એમના છે ઓળખ પરત કરવામાં આવશે. ફરિયાદીનું કહેવું હતું કે તેને હથિયાર બતાવવામાં આવ્યું હતું જ્યારે તેને જે હવેલી લઈ ગયા ત્યારબાદ, તો કોઈ હથિયાર કે એવું કંઈ કબજે કરવામાં આવ્યું છે? હજુ સુધી હથિયાર કબજે કરવામાં આવેલ નથી. મોડી રાત્રે આરોપીની ધરપકડ કરેલી છે. 8 આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થયેલી છે. આ ઉપરાંત તેમના મેડિકલ સારવાર કરવામાં આવેલા. હવે એમને રિમાન્ડ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. ત્યારબાદ ખાસ કરીને જે આર્મ્સ એક્ટના જે ગુનો દાખલ થયેલો છે તો એમને હથિયાર, અન્ય લોખંડના પાઇપ અને જે ન્યૂડ વિડીયો ઉતારેલો, આ બાબતે તપાસ શરૂ છે. એટલે કોર્ટમાં પણ જે રિપોર્ટ સબમિટ કરવામાં છે તે રિમાન્ડ માટે પણ અમારા આજ મુદ્દા રહેશે. આ દિશામાં હજુ પોલીસની તપાસ શરૂ છે, જેથી કરીને કુલ 7 દિવસના રિમાન્ડ માંગવાના છીએ. સાહેબ, આપને આ પૂછપરછમાં એવું કહ્યું કે આપને સ્વીકારે છે કે આ પ્રકારનું કૃત્ય તેમણે કર્યું, જે પ્રકારની ફરિયાદ દાખલ કરાઈ? હજુ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થઈ છે અને એ તપાસનો વિષય છે. હજુ રિમાન્ડ માંગવાના છીએ. સાહેબ, આપને આ પૂછપરછમાં એવું કહ્યું કે આપને સ્વીકારે છે કે આ પ્રકારનું કૃત્ય તેમણે કર્યું, જે પ્રકારની ફરિયાદ દાખલ કરાઈ? હજુ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થઈ છે અને એ તપાસનો વિષય છે. હજુ નામદાર કોર્ટમાંથી રિમાન્ડ પણ મેળવવામાં છે. આગળ હજુ કોઈ બીજી હકીકત આવશે તો આપ લોકોને ફરી માહિતગાર કરવામાં આવશે. કેટલા મોબાઈલ કબજે કર્યા? આરોપીઓ પાસેથી કુલ 2 મોબાઈલ કબજે કરેલા છે. તપાસમાં ઘણી વાહનોમાં ખાસ કરીને એક જે બ્લેક કલરની ટોયોટો અને મહિન્દ્રાની બ્લેક કલરની થાર, આ બંને ગાડીઓ કબજે કરેલી છે. વિડીયો ઉતાર્યો એવી વાત કરે છે મોબાઈલમાં. હાલ આરોપીઓ તરફથી છે આ બાબતમાં પ્રાથમિક તપાસ દરમિયાન એવું જણાવે છે કે આજે પીઠડિયા ટોલ નાકાથી આગળ છે માથાકૂટ થયેલી, ઝપાઝપી થયેલી. વિડીયો બાબતે હજુ ના પાડે છે. આમ છતાં રિમાન્ડ મેળવ્યા બાદ આ દિશામાં વધુ છે એ ખરેખર પૂછપરછ કરી અને આવો વિડીયો ઉતારેલો કે કેમ એ તપાસ કરવામાં આવશે. હા, એમાં જેટલા લોકો પાસે પણ CDR-ને આધારે એમના મોબાઈલ હતા ને વિડીયો ઉતાર્યા બાદ ડિલીટ કર્યો કે શું કર્યું, એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને જરૂર પડે છે આરોપીઓના મોબાઈલ FSL-માં મોકલવામાં આવશે. ભોગ બનનાર છે ને ક્યાં ક્યાં લઈ ગયા હતા? કેટલો સમય રહેશે? પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ દ્વારા તેમને જે મેવાસાનું પાટિયું છે પીઠડિયા ટોલ નાકાથી આગળ, ત્યાં સુધી લઈ ગયેલાની હકીકત જણાવે છે. આગળ હજુ અન્ય કોઈ પણ લઈ ગયા હોય તે વિશે સમર્થન આપતા નથી. આમ છતાં હજુ રિમાન્ડ દરમિયાન છે વિશેષ પૂછપરછ કરી ફરિયાદીએ જે જણાવેલું અલગ અલગ 2 થી 3 જગ્યાએ લઈ ગયેલા છે, તો ખરેખર એ બનાવ બનેલ છે કે કેમ એ પણ તપાસ કરવામાં આવશે. ગણેશ દ્વારા આ જે ફરિયાદી છે તેને મારવા માટે અત્યાર સુધીમાં તપાસમાં સામે આવ્યું કે ગણેશની પૂછપરછમાં આવું કોઈ સામે આવ્યું છે? અગાઉ પણ મેં કહ્યું કે મોડી રાત્રે ધરપકડ કરેલી છે. 8 આરોપીઓ છે, તેમના પૂછપરછ થઈ છે. પ્રાથમિક તપાસમાં જે વિગતો કહી છે આપ સમક્ષ રજૂ કરી છે. ખંડણી બાબતે હજુ કોઈ વાત કરેલી નથી, પરંતુ આમાં તપાસના કોઈ પણ એંગલ છે એ બાકી નહીં રહે. FSL-ની પણ મદદ લીધી છે અને જરૂર પડે હજુ એમના ટેકનિકલ સર્વેલન્સ માટે એમના મોબાઈલ FSL-માં મોકલવા માટે તમામ પ્રકારના છે જુનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાબતે એક સીટની પણ રચના કરવામાં આવેલી છે, જેમાં LIB PI શ્રી BB કોળી, LCB PI શ્રી JJ પટેલ, રીડર PSI શ્રી YN સોલંકી અને આયોગ 4 લોકોની એક સીટ બનાવવામાં આવેલી છે, જેથી કરીને અલગ અલગ ટીમ છે ટેકનિકલ સર્વેલન્સથી લઈ અને તમામ પ્રકારના જે દસ્તાવેજી પુરાવા આ ગુનાના કામે એકત્રિત કરવામાં આવે અને આરોપીએ જે પ્રકારનું કૃત્ય કરેલું છે તેમને વધુમાં વધુ સજા થાય તે માટેના છે જુનાગઢ જિલ્લા પોલીસના પ્રયત્નો રહેશે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો
જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.